હવે તમારો ભાઈ પાછો એક ટ્રીપ મારે છે, નીકળી ગયો છે. જાઉં છું ઇમેજિકા અને અહીંયા મલાડ સ્ટેશન પર ઊભો છું. જોઈએ ફટાફટ ટ્રેન પકડીએ અને દાદર જવું પડશે અને દાદરથી પછી ખપોલી ચેન્જ કરીશ. સો સ્ટે ટ્યુન, સ્ટે અલર્ટ, લાઇક, શેર, સબસ્ક્રાઈબ. ત્યાં જઈને તમને દેખાડું શું છે શું નહીં. બહુ લેટ થઈ ગયું છે એટલે બ્લોગ અહીંયા ફટાફટ સ્ટાર્ટ કરી નાખો. બાય. તો ભાઈઓ તમારો ભાઈ દાદર પહોંચી ગયો છે. આ જો ભીડ જો ખાલી હવે પાણીની બોટલ ગોતું છું પણ પાણીની બોટલ મળતી નથી. ખબર ને અહીંયા નથી. આ લાગે આ પ્લેટફોર્મ પર પાણીવાળું કંઈ છે જ નહીં. પાણી લીધું નથી. હવે પાણી વગર તો ચાલશે નહીં, એનર્જી મળે નહીં. હવે જોઈએ ફટાફટ. આટલો આગળ તો આવ્યો છું પણ દેખાતું નથી. આ બોલ બોલ કરે છે મગજની પથારી સવારના. ફટાફટ પહોંચીએ અને જોઈએ મળે છે કે નથી. સો ભાઈઓ ભૂખ એટલી લાગેલી ને કે આ જો આ કામ આવે જ. ટ્રેન આવતી નથી પણ આ મમ્મીનો નાસ્તો આપેલો કામ આવે છે. આ વખતે તમારો ભાઈ થેપલા ના લાવ્યો. હવે ફટાફટ ટ્રેન આવે, બેસીએ અને પહોંચીએ જ્યાં જવાનું છે ત્યાં. એવી ગરમી લાગે છે ને ભાઈ, એવી ગરમી લાગે છે ને કંટાળી ગયા છે. કહું છું ને માણસ માત્ર. તો ભાઈઓ બધા આવી ગયા છે ઇમેજિકા માટે. આ તમે જોઈ રહ્યા છો પાછળ ભીડ બહુ થઈ ગઈ છે અને ખબર નથી પડતી. આ જો બધા ઇમેજિકાવાળા છે અને બધા આવી ગયા છે. હવે અહીંયાથી હું બસ કરીશ અને બધાને લઈને જઈશ. તમે સ્ટે ટ્યુન, સ્ટે અલર્ટ. આ ખપોલી સ્ટેશન તમને દેખાડું જુઓ ખાલી. ગરમી બહુ લાગે છે. જોઈએ હવે જઈને મળીએ. गाइस यहाँ से हम लोग ऑटो शेयरिंग रिक्शा है पूरा, आप देख सकते हो. अभी यहाँ से ऑटो रिक्शा शेयरिंग में 70 रुपीज़ है और प्राइवेट का पता नहीं. बहुत पब्लिक आई है का, बहुत. लेट्स सी क्या है. ફાઇનલી રિક્ષામાં અમે હવે પહોંચવા આવ્યા છીએ ઇમેજિકા. અને હવે થોડોક જ ટાઈમ છે, થોડોક જ સમય છે. બહારથી રાઇડ્સ દેખાય છે અમને. બહુ મજા આવી, બહુ સારો સફર હતો. ટ્રેનમાં થોડા થાકી ગયા કેમ કે નથી થતો અને મારાથી નથી થતો આ ટ્રેનનો ટ્રાવેલ. બટ બહુ મજા આવે છે. હવે અંદર જઈને જોઈએ કે શું કઈ કઈ રાઇડ્સ છે, કેવી કેવી રાઇડ્સ છે. મને બહુ એક્સાઇટમેન્ટ. ભાઈઓ અહીંયાથી નાઇટ્રો દેખાય છે અને અહીંયા જો બધી શોપ છે. અગર નાયલોનના કપડાં નથી લીધા તો અહીંયાથી લઈ લેજો અને પછી જ આવજો. ચલો અંદર મળો. ભાઈઓ ફાઇનલી આવી ગયો તમારો ભાઈ ઇમેજિકા અને બહુ ટાઈમ પછી આવ્યો છે. આવ્યો જ નથી, પહેલી વાર છે. શું બહુ ટાઈમ પછી. અને તમે જોઈ શકો છો કે ઇમેજિકાનું બોર્ડ અમે રોજ ગૂગલ પર જોતા પણ આજે તમારો ભાઈ આવી ગયો છે. આ તમારા માટે ખાલી બ્લોગ કરવા માટે આ ખર્ચા કરું છું પણ તમે ધ્યાન રાખજો. બારકોડ સ્કેનર પાછું નાખી દઈશ, પૈસા નાખજો અને હું પાછો આમ ફર કરીશ. તો હવે અંદર જઈએ, જોઈએ શું હાલચાલ છે શું નહીં. ચલો મારા સાથે. સો ભાઈઓ હવે તમે જોઈ શકો છો કે પાછળ ઇમેજિકાનું ફોટા થતી છે અને લોકો અહીંયા ફોટો પડાવે છે અને અહીંયાથી બસ જાય છે. તમે જોશો હવે અમે લોકો બસમાં બેસશું અને ત્યાંથી પછી એન્ટ્રી થશે અંદર. તો આ બધી પ્રોસેસ છે. તમે મારા સાથે જોડાયેલા રહેજો. હું તમને A to Z કહીશ. સ્ટે ટ્યુન, સ્ટે અલર્ટ, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈઝ. આપણે પણ ફોટા પડાવી લઈએ છીએ. સો ભાઈઓ અમે અહીંયા આવી ગયા છે. હવે અહીંયાથી બસ થશે આ વાળી, તમને સીધું વોટર પાર્કના ત્યાં છોડશે અને આ ફ્રી હોય છે. કોઈ પણ પૈસા નહીં ભરતા. અગર લે છે તો તમારે આપવા પડશે. અમારી પાસે તો નથી લીધા એટલે કહું છું ફ્રી છે. તમે જોઈએ અંદર બેસીએ અને કેવો માહોલ છે બધું જ તમને દેખાડું. તો ભાઈ તમારો ભાઈ આ જો ખાલી, હા આ જો ખાલી અહીંયા પહોંચી ગયો છે વોટર પાર્ક. અને હવે જો ધમાડા કરું, ધૂમ ધમાકા કરી નાખું. જુઓ ખાલી તમે.
તો ભાઈઓ તમે જોઈ શકો છો કે લંચમાં આવી રીતના એક થાળી મળે છે, ચાઇનીઝ અને ઇન્ડિયન. પણ અમે લોકોએ શું લીધું? ચાઇનીઝ. કેમ કે તમે ક્યારેય બી વોટર પાર્કમાં આવો તો તમને ચાઇનીઝ વધારે મજા આવે. અને કોક લીધું. આ તમે જોઈ શકો છો ઇમેજિકાવાળું 7 અપ છે. બહુ મસ્ત. તમે ચાઇનીઝ ટેસ્ટ કરીને તમને કહું કે કેવું છે. કેમ છે ને, ઘણી જગ્યાએ સારું નથી હોતું ટેસ્ટ. ઘણી વાર તો એવું મન થાય ખા કરું. આ બધું રાઈડ વાઈડ શું છે એ બધું પતિએ કરી શકે, ખાવાની મજા આવે. તો હવે તમને મળું હું રાઈડ તમને નથી વિડીયો ઉતાર્યા કેમ કે અલાઉડ નથી ત્યાં. અલાઉડ હતું 300 રૂપિયા ભરવાના કવરના, આપણે ના ભરી શકીએ. તો હવે લઈ જાઉં છું, તમને દેખાડો, ગાય નહીં કરો. સ્ટે ટ્યુન, સ્ટે અલર્ટ. બાય. તો ભાઈઓ ફાઇનલી 5:30 વાગ્યા અને તમે જોયું હશે કે કેવી કેવી રાઇડ્સ હતી અને બહુ મજા આવી. બાથ લઈ લીધું અમે લોકોએ અને હવે જોઈએ છીએ કે હવે ક્યાં જઈએ. કે સ્નેક્સ બાકી છે તો સ્નેક્સ દબાઈને ખાશું કેમ કે આપણે ગુજરાતી છીએ, પૈસા વસૂલ તો જરૂર કરવાના. તો હવે જોઈએ. અને તમને કેવી કેવી રાઇડ્સ લાગી મને કમેન્ટ સેક્શનમાં કહો, અને કઈ રાઇડ તમને સૌથી બેસ્ટ અને ડેન્જર લાગી. અને મને તો બહુ બધી ડેન્જર લાગી હતી કેમ કે પહેલી વારમાં જ ફાટી ગઈ હતી. પણ શું કરીએ, થોડું થોડું કરવું પડે છે. અને હજી સુધી હોટલ તમને નથી દેખાડી, તો સ્ટે ટ્યુન કે હું ક્યાં સ્ટે કરું છું એ તમને દેખાડીશ અને કેટલા રૂપિયામાં એ હોટલ મળી છે. તો તમને બધી જ ડિટેલ્સ હું આપીશ. અને 7 વાગે જેવા છે ને હું નીકળી જઈશ કેમ કે પછી અંધારું થઈ જશે. તો સ્ટે ટ્યુન, સ્ટે અલર્ટ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. અને ઇમેજિકા કેવું લાગ્યું કમેન્ટ સેક્શનમાં